અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે, જેણે માનવ અધિકારી સંગઠનો, કાનૂની નિષ્ણાતો અને ઇમિગ્રેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોમાં નવી ચર્ચા જગાવી દીધી છે. અહેવાલ અનુસાર અમેરિકાની ઇમિગ્રેશન કસ્ટડીમાં મૃત્યુદર છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો તેની સરખામણીએ સૌથી ઊંચા સ્તરે પહોંચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દો માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ માનવ અધિકાર, આરોગ્ય સેવાઓ, સરકારી જવાબદારી અને ડિટેન્શન સેન્ટરમાં રહેનાર લોકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. વિવિધ અહેવાલો મુજબ તાજેતરના મહિનાઓમાં ઇમિગ્રેશન કસ્ટડી દરમિયાન થયેલા અનેક મૃત્યુ બાદ ડિટેન્શન સેન્ટરોની કાર્યપદ્ધતિ, મેડિકલ સુવિધાઓ અને સરકારી દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને માનવ અધિકારી સંગઠનોનું એવું કહેવું છે કે કેટલાક ડિટેન્શન સેન્ટરમાં સમયસર સારવાર ન મળવી, મેડિકલ ઇમરજન્સી સમયે યોગ્ય પ્રતિસાદમાં વિલંબ થવો અને ઘણી જગ્યાએ વધુ પડતી ભીડ હોવાના કારણે કેદીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. જોકે દરેક મૃત્યુનું કારણ એક સરખું નથી અને તમામ કેસ માટે એક જ કારણ જવાબદાર હોવાનું કહી શકાય નહીં. તેમ છતાં આવા બનાવો પછી સમગ્ર સિસ્ટમની જવાબદારી અને પારદર્શિતાને લઈને ચર્ચા વધુ તેજ બની છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા હેઠળ ડિટેન્શન સેન્ટરો સામાન્ય જેલ નથી. અહીં એવા લોકોને રાખવામાં આવે છે જેમની ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી હોય અથવા તો જેમના કેસ પર અંતિમ નિર્ણય આપવાનો બાકી હોય. કાયદા અનુસાર આવા દરેક ડિટેનીને મૂળભૂત અધિકારોમાં પ્રાપ્ત રહે છે. એમને યોગ્ય અને સમયસર તબીબી સારવાર મળવાનો અધિકાર છે, કાનૂની પ્રતિનિધિ અથવા તો વકીલોનો સંપર્ક કરવાનો અધિકાર છે, તેમજ તેમની સાથે માનવીય અને સન્માનજનક વર્તન થવું ફરજિયાત પણ છે. આ તમામ ધોરણોનું પાલન કરવાની જવાબદારી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ પર હોય છે. જો કોઈ ડિટેનીને તાત્કાલિક સારવારની જરૂર હોય તો તેને વિલંબ વિના યોગ્ય હોસ્પિટલ અથવા તો આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવું અને જરૂરિયાત મુજબ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી પણ સંભવિત અધિકારોની જવાબદારીઓ સામેલ છે. જો આ લઘુત્તમ ધોરણનું પાલન ન થાય અથવા તો બેદરકારી સાબિત થાય તો તેના કારણે કાનૂની કાર્યવાહી, આંતરિક તપાસ અને માનવ અધિકાર સંબંધિત ફરિયાદો પણ થઈ શકે છે. બીજી તરફ અધિકારીઓનું એવું કહેવું છે કે દરેક મૃત્યુની અલગથી તપાસ કરવામાં આવે છે અને મૃત્યુના ચોક્કસ કારણો તબીબી તથા તો કાનૂની તપાસ બાદ જ જાહેર કરવામાં આવે છે. આ વચ્ચે કાનૂની નિષ્ણાતોનું માનવું એવું છે કે ઇમિગ્રેશન કસ્ટડીમાં રહેલા દરેક વ્યક્તિને પોતાના અધિકારો વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો કોઈ ભારતીય નાગરિક અમેરિકાની ઇમિગ્રેશન કસ્ટડીમાં આવે તો તેને ભારતીય દૂતાવાસ અથવા તો કોન્સ્યુલેટનો સંપર્ક કરવાનો અધિકાર છે. તે પોતાના વકીલ સાથે વાત કરી શકે છે, કાનૂની સલાહ મેળવી શકે છે અને જરૂર પડે તો યોગ્ય તબીબી સારવારની માંગ પણ તે કરી શકે છે. દરેક કેસની સુનાવણી અંતે ઇમિગ્રેશન જજ સમક્ષ થાય છે, જ્યાં વ્યક્તિને જામીન પર મુક્ત કરવી, કસ્ટડીમાં જ રાખવી કે દેશ નિકાલનો આદેશ આપવો તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોનું એવું સ્પષ્ટ કહેવું છે કે આવી સ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત સમયસર કાનૂની મદદ મેળવવાની છે. જો શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન લેવામાં આવે તો ઘણી વખત કેસને વધુ જટિલ બનતા અટકાવી શકાય છે. બીજી તરફ વિલંબ થવાથી કાનૂની પ્રક્રિયા લાંબી બની શકે છે અને વ્યક્તિ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય પરિવારને પણ સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ હંમેશા સ્પષ્ટ રાખે, વિઝાની તમામ શરતોનું પાલન કરે, જરૂરી દસ્તાવેજો સમયસર અપડેટ રાખે અને કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનથી દૂર રહે. કારણ કે એકવાર ડિટેન્શન પ્રક્રિયામાં પ્રવેશ્યા પછી સમગ્ર કાનૂની પ્રક્રિયા લાંબી, ખર્ચાળ અને માનસિક રીતે પડકારજનક બની શકે છે. તેથી નિષ્ણાંતોનું એવું માનવું છે કે પારદર્શિતા, જવાબદારી, સમયસર આરોગ્ય સેવા અને નિયમિત દેખરેખ અને યોગ્ય કાનૂની માર્ગદર્શન જ આવી પરિસ્થિતિમાં સૌથી અસરકારક સુરક્ષા બની શકે છે. હવે આ સમગ્ર અહેવાલ બાદ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા માટે શું પગલું લેવામાં આવે છે? ડિટેન્શન સેન્ટરમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં આવે છે કે નહીં?
અને માનવ અધિકાર સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય સહિત તમામ ઇમિગ્રન્ટ્સ માટે પણ આ અહેવાલ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પોતાના કાનૂની અધિકારોની જાણકારી રાખવી, નિયમોનું પાલન કરવું અને કોઈ પણ મુશ્કેલી ઊભી થાય ત્યારે સમયસર કાનૂની તેમજ દૂતાવાસની મદદ લેવી અત્યંત જરૂરી છે.